સાંભળીએ સાહેબ, તમારું નામ અને ક્યાં આગળ સ્ટોર છે? આપણે અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્ટોર છે, કેવાય પ્રીમિયમ પેઇન્ટ્સ કરીને. મારું નામ દિલીપ પટેલ છે અને આપણે એક ટેસ્ટ જોઈશું આપણા ઓવિરા કંપનીના ઇકોગાર્ડની. બરાબર, ઇકોગાર્ડ પેલું બતાવો, સામે છે બ્લુ કલરનો ડબ્બો. હા, આવી ટેસ્ટ માર્કેટમાં કોઈ આપતું નથી. બરાબર, કોઈ પણ કંપની નથી આપતી. આપણી એક જ કંપની આપણે આપીએ છીએ અને આપણે કલર લગાવીએ એટલે આવું લેયર બની જશે. સમજો ટેફલોન જેવું જ છે. બરાબર, અને આને ઇલાસ્ટિસિટી ટેસ્ટ કહેવાય. આ જેટલું ખેંચો એટલું ખેંચાય અને પાછું હતું એવું ને એવું થઈ જાય. એટલે માનો કે ટેમ્પરેચર વધે ઉનાળામાં તો આ થોડું ખુલી જાય અને પછી શિયાળામાં ઠંડુ થાય તો એ સંકોચાઈ જાય. એટલે કે બહાર કલર ઉપર જે તિરાડ પડે એ તિરાડ ના પડે. એટલે આપણી લાઈફ વધી જાય કલરની અને શાઇનિંગ બી આપણે સારામાં સારી છે. એટલે એમાં બી બહુ ઘટાડો કોઈ થતો જ નથી. એટલે એ બી સારી વસ્તુ છે અને આપણે માર્કેટથી સારું કવરેજ પણ મળે છે. જે માર્કેટમાં મળતું હોય એનાથી વધારે સારું કવરેજ મળે છે. એટલે આપણને એ સસ્તું પડે છે એના લીધે થઈ જાય. એટલે એમાં એક રીતે સમજીએ તો 1 લીટર કલર હોય એની અંદર તમારે બીજી માર્કેટની કોઈ કંપનીનો 80 ફૂટ કલર થતો હોય તો આપણો 90, 100 ફૂટ, 110 ફૂટ એ રીતે થતું હોય છે. એટલે આપણું કવરેજ વધી જાય એટલે 20-30% આપણું કવરેજ વધે એટલે આપણે માર્કેટ પ્રાઇસથી આપણે સસ્તું આપણને પડે છે. અને બાકી આપણું સુવિધા પ્રમાણે એનું તો આપણને જે કંઈ હોય છે બધું એ તો મળતી જ હોય છે ફેસિલિટી.